વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? તો મિત્રો, અત્યારે હું મારા કાકાના ઘરે છું. તમે સાંજે જોયું હતું એવી રીતે હું કાલે રાતે આવ્યો હતો. અમે રાતના આવતા 11 સાડા 11 થઈ ગયા હતા. એટલે મસ્ત અત્યારે જો હું નાહી લીધું છે મેં, અને હું હિંચકા ઉપર અત્યારે મસ્ત બેઠો છું અને ધ્યાનુંને હું રમાડું છું અત્યારે. ચાલો તમને ધ્યાનું બતાવું. અત્યારે હું સાયકલ લઈને આવ્યો છું. અહીંયા સોસાયટીમાં એક મહાદેવનું મંદિર છે, કામનાથ મહાદેવ. તો ત્યાં આગળ અત્યારે મહાદેવના દર્શન કરવા આવ્યો છું. તો મિત્રો, અહીંયા મસ્ત મહાદેવનું મંદિર છે. અહીંયા મસ્ત શિવલિંગ છે. મેં અભિષેક પણ કર્યો શિવલિંગમાં. જળ ચડાવી મસ્ત દર્શન થઈ જશે. અને હવે હું જવું ઘરે. તો મિત્રો, હું ઘરે આવી ગયો છું અને અત્યારે ધ્યાનું સૂતો છે એટલે હું સાયકલ પર રહું છું. નકા તો એને રમાડે, પણ ધ્યાનું સૂઈ ગયો છે. તો મિત્રો, અત્યારે હું જાઉં છું મારા બીજા કાકાના ઘરે. મેં ટી-શર્ટ ધોવાનું પહેરી લીધું, કેમ કે એ ટી-શર્ટમાં મને બહુ ગરમી થતી હતી અને જાડું કાપડ હતું ને એટલે બહુ ગરમી થતી હતી. તો અત્યારે હું જાઉં છું મારા બીજા કાકાના ઘરે. તો મિત્રો, અમે અહીંયા આવ્યા ને અમારું પોપટ થઈ ગયું કે અમે કાકાના ઘરે આવ્યા ને તેમનું ઘર જ લોક મારેલું હતું, બંધ હતું. તો હવે પાછા જઈએ છીએ અમે લોકો ઘરે આવી ગયા છે. અને ધૂમો પણ બસ હવે સ્કૂલથી આવતો રહેશે. હમણાં થોડીક વારમાં ધૂમો પણ આવશે. ધ્યાનું હજી સૂતો છે અને હું ને મારા કાકા બસ અમે ત્યાં બેઠા છીએ. તો અત્યારે ધ્યાનો ઉઠી ગયો છે. જો હાય ધ્યાનું, હાય કરજો. જો કોણ છે? ધ્યાનું છે. તો મિત્રો, અત્યારે મસ્ત ધ્યાનું ઉઠી ગયો છે અને હું હવે મસ્ત ધ્યાનુંને રમાડીશ. કોણ છે? કાલે અત્યારે ધ્યાનું પીપી કરી છે. જેવો એ ટકલો કેવો લાગે, ક્યુટી ક્યુટી. તો મસ્ત મિત્રો, અત્યારે ઉઠી ગયો છે ધ્યાનું અને રમે છે મારી જોડે. મિત્રો, અત્યારે મસ્ત જો અહીંયા ધ્યાનુંને રમાડું છું અને હમણાં બા પણ આવે છે. બા આવશે હમણાં અને પછી સાંજે હું બા જઈશું રિક્ષામાં. તો જો હું ધ્યાનું રમીએ છીએ. અત્યારે મસ્ત હિંચકા ખાઉં છું. હજી ધૂમો આવ્યો નથી. હજી ધૂમોને હજી 5-10 મિનિટ લાગશે. અને ધ્યાનું સૂઈ ગયો. એને ટકામાં વાગ્યું મસ્ત જોરદારનું. ટકામાં વાગ્યું તો રોઈને સૂઈ ગયો. અને બસ હજી હું ધૂમાનો વેઇટ કરું છું. ધૂમો આવે પછી બસ તમે બે રમીએ. અત્યારે ત્યાં સુધી હું હિંચકા ખાઉં છું. તો મિત્રો, અત્યારે ધૂમો આવી ગયો છે. હમણાં જ આવે સ્કૂલથી અને સ્કૂલથી હજી કપડાં નહીં બદલ્યા અને મારી જોડે સાયકલ ચલાવવા માંડ્યો. તો બસ ધૂમો આવી ગયો છે અને બા પણ આવી ગયા છે. તો મસ્ત ચાતું કપડાં બદલી લે ભાઈ, આપણે રમીએ. અત્યારે મસ્ત બા આવી ગયા છે અને સાયકલ ચલાવું છું. ધ્યાનું રમે છે. શું ટકલા બોલ, ચાલ કંઈક વ્લોગ બનાય. 2 શબ્દ બોલ. હા, 2 શબ્દ બોલ. હું પતંગ ચગાવું છું. એટલે વાગતાના સ્કૂલમાં કવિતા નહીં બોલવાની, વ્લોગ. એટલે આવડા સાયકલ હોય પણ તને સ્કૂલમાં એ કવિતા લખવાની આપી. આવી રીતે બોલું છું, હું પતંગ ચગાવું છું. સરખું બોલ, ચાલ બ્લોગિંગ કર. ચાલ લે બોલ. તો અત્યારે લચ્છો વીટે લચ્છો. મિત્રો, અત્યારે કેતન અંકલ આવી ગયા છે. ધંધો કરવા ગયા હતા અને અત્યારે આવી ગયા છે. અને આજે બધા અહીંયા છીએ અને બીજા પણ એમના ગેસ્ટ આવે છે ને એટલે વ્લોગ ઓછો થાય છે. નકર તો વ્લોગ થાય પણ વ્લોગ ઓછો થાય છે. એટલે અત્યારે મેં બીજી વાર ઢોસાનો રાઉન્ડ લીધું અને બસ જો હજી હાલ ખાઈને થયો એટલે ઓળકાર આવે. 4 વાગ્યા છે. અમે 5 સાડા 5 નીકળશું અને જઈશું ઘરે. A few moments later. ફાઇનલી ગાઈઝ, અમે લોકો હવે નીકળે છે. મેં મારું ટી-શર્ટ પહેરી લીધું હતું, મારું ટી-શર્ટ કાઢી અને બસ હવે હું જઈશ ઘરે. પહેલાં તો હું જઈશ મારા કાકાના ઘરે, પછી ત્યાંથી હું નીકળીશ અને પછી જઈશ આણંદ. ફાઇનલી ગાઈઝ, અમે લોકો હવે નીકળી ગયા છે. હું ને બા અને બીજા ઓલા અમારા બા છે કાકાના મમ્મી. તો બસ હવે અમે લોકો જઈએ ઘરે. હું ને બા જઈએ રિક્ષામાં જ જતા રહીએ કે બહુ દૂર તો છે નહીં. એટલે મસ્ત બસ હવે અમે નીકળી ગયા અને જઈએ હવે ઘરે આણંદ. ફાઇનલી ગાઈઝ, અમે લોકો નીકળી ગયા અને જઈએ હવે ઘરે આણંદ. ફાઇનલી ગાઈઝ, અમે લોકો રિક્ષામાં બેસી ગયા છે અને જઈએ ઘરે. ફાઇનલી ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છે અને અમે લોકો અત્યારે ગાર્ડન આગળ પહોંચ્યા. આ દાદા પણ અહીંયા બેઠા છે. તો બસ અત્યારે અમે લોકો ગાર્ડનમાં પહોંચ્યા અને હવે જઈએ ઘરે.
ફાઇનલી ગઈ અમે લોકો ઘરે પહોંચી ગયા. તો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.